કેજરીવાલને ખબર નથી કે 30 વર્ષમાં ગુજરાતમાં ક્યારેય ખેડૂતો માટે અત્યાચારનો પ્રશ્ન નથી, એટલા માટે કે આ ખેડૂતોની સરકાર છે. ગુજરાતની શાંતિ, ગુજરાતની સલામતી અને ગુજરાતના વિકાસને ડોળવા માટે એક શાંત પાણીમાં જેને કહેવાય કે પથ્થરો ફેંકવા માટે દિલ્હીથી અરવિંદ કેજરીવાલ અને ભગવત માનને એમની ટીમ વારંવાર ધક્કા ખાય છે. તો મિત્રો નમસ્કાર. ભરત બોગરાનો વિડીયો વાયરલ થયો, તમે મિત્રો સૌ કોઈ લોકો જોયો, જે એમ ખુદ કહી રહ્યા છે કે અરવિંદ કેજરીવાલ અને જે પંજાબના સરકાર જે મિત્રો આવ્યા હતા ભગવત, તે બંનેને મિત્રો જડબાજડ જવાબ આપ્યો. કારણ કે તેઓ એમ કહી રહ્યા છે કે છેલ્લા ઘણા દિવસથી આ ગુજરાતની અંદર શાંતિપૂર્વક જે ચાલી રહ્યું છે એને ડોળવા અને ડખોળવા માટે આવી, જેમ કહેવાય કે પાણી અંદર પથ્થરો ફેંકતા જેમ પાણી આખું ડખોળાય છે એવી રીતનું કરવા આવી રહ્યા છે. છેલ્લા 10 વર્ષથી અહીં પ્રયાસ કરી રહ્યા છે, પણ છતાંય સફળતા એને મળી નથી. એટલે કે ભાજપની સરકારમાંથી આમ આદમી પાર્ટીની સરકાર બની નથી. મિત્રો તમે સૌ કોઈ લોકો અત્યારે ખરેખર આ ભરતભાઈ બોગરાનું મિત્રો તેનું હોસ્પિટલ છે મિત્રો રાજકોટનું, અટકે રાજકોટ જિલ્લાને નજીકમાં અટકે રાજકોટ છે મિત્રો, ત્યાંનું હોસ્પિટલ છે. પીએમ મોદી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ત્યાં ઉદ્ઘાટનની અંદર આવ્યા હતા. ત્યાં હોસ્પિટલની અંદર મિત્રો ત્યાં પણ ઘણી બધી ખૂબ સારી બધી સારવાર છે મિત્રો. સૌ કોઈ લોકો અત્યારે જે કોઈ નાના માણસો છે તેને પણ અડધા પૈસાની અંદર જે દવાની ફી થતી એની કરતાં મફતમાં દવા પણ આ પ્રાઇવેટ હોસ્પિટલ છે, પણ મફતમાં દવા અને આપવાની મિત્રો સરકાર માન્ય થોડું ઘણું હોસ્પિટલ છે, પણ ત્યાં આયુષ્યમાન કાર્ડ પણ ચાલે છે. ઘણી બધી સુવિધા છે મિત્રો તે હોસ્પિટલની અંદર, અને તેને લઈને કેજરીવાલને એક જવાબ આપ્યો છે કે આ દર ફેલ આવે છે અને આવી ઘણા બધા કાંડ કરે, એટલે કે જે ગુજરાતની અંદર શાંતિ છે શાંતિને ડખોળવા માટેનું કાર્ય કરી રહ્યા છે. વારંવાર આવી મિટિંગો કરી, અને અત્યારે પંજાબની કે છેલ્લા 10 વર્ષથી આંદોલન આવું કરીને પંજાબની અંદર જે આ સરકાર બની આમ આદમી પાર્ટીની કેજરીવાલની, તો કેજરીવાલ અત્યારે આપણી કરતાં કે 10 વર્ષ પાછળ રહી ગયું છે મિત્રો. એટલે કે આપણી જે ભારતની અંદર ગુજરાતની અંદર જે આ બધું ચાલી રહ્યું છે કાર્યક્રમ આ તે બીજું ઘણું બધું વ્યવસાય અન્ય એની કરતાં 10 વર્ષથી પંજાબ પાછળ રહી ગયું છે એવું કહી રહ્યા છે ભરત બોગરા. તો ખરેખર કે એને શું હાલ થયા છે તમે સૌ કોઈ લોકો જાણો છો. તો મિત્રો ભરતભાઈ બોગરા જે ખુદ એક ડૉક્ટર છે, એનો તમને વાત કરી કે એનું બહુ એટલે બહુ મોટું રાજકોટની અંદર મોટું હોસ્પિટલ છે. તો મિત્રો તે પણ ભાજપની અંદર કાંઈક કાર્ય કરતા છે. આપને એવું લાગે શું છે એનું પદ મિત્રો આપણને ખબર નથી, પણ આ છે ખરા એટલી આપણને ખબર છે. તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, ચેનલ પર નવા તો મિત્રો સબસ્ક્રાઈબ કરજો, અને જેમ બને મિત્રો વિડીયો શેર કરજો, કારણ કે તમારા મિત્રો પણ બીજા પણ જાણી શકે કે આ ભરત બોગરાએ કેજરીવાલને અને ભગવતને બેયને જવાબ આપ્યો છે.